મહત્વના સમાચારો પર નજર કરીશું। જૂનાગઢના ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી પણ પ્રતિષ્ઠાનો જંગ બની હોય પ્રકારની પરિસ્થિતિ। ધારાસભ્ય અને જૂનાગઢના સાંસદ આમને સામને આવ્યા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદની સામે પ્રહાર કર્યા। જાહેર મંચ પરથી સાંસદ રાજેશ ચુડાસમાને દામો કહી અને સંબોધન કર્યું। વિમલ ચુડાસમાએ કહ્યું કે આ દામાથી કંઈ થઈ શકે તેમ નથી। ભીડ ભેગી કરવા માટે સોગંદ આપી અને ફેક્ટરીમાંથી શ્રમિકો બોલાવવામાં આવ્યા છે। રાજેશ ચુડાસમાનો કોન્ટ્રાક્ટ હોય તો પણ શ્રમિકોએ ડરવું નહીં, વિમલ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું। અને ખોટી રીતે આપેલા સોગંદ ક્યારેય લાગતા નથી। વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા, કહ્યું શ્રમિકોને બીજા કોન્ટ્રાક્ટમાં કામ આપવાની વિમલ ચુડાસમાએ વાત પણ કરી છે। દામાના કોન્ટ્રાક્ટમાં હોય તો તમારી નોકરી ન જાય એની જવાબદારી વિમલ ચુડાસમાએ લીધી। ચોરવાડના નાગરિકોને ડરાવવાનો હોવાનો પણ વિમલ ચુડાસમાનો આરોપ છે। કંપનીમાંથી બધા લેબરને સોગંદ આપી અને લાવવા પડે, સોગંદ આપીને લાવવા પડે। રાજેશ ચુડાસમાનો કોન્ટ્રાક્ટ હોય કે જેનો કોન્ટ્રાક્ટ હોય, ડરવાની જરૂર નથી। અને માતાજીના આશીર્વાદ હોય અને ખોટી રીતે સોગંદ આપે એ ક્યારેય લાગતા નથી। તમને ક્યારે ડરાવે તો મને કહેજો, એના માટે થઈ અને બીજા કોન્ટ્રાક્ટમાં હું તમને નાખી દઈશ। આ તો આપણો દામો છે, દામાથી કઈ ન થાય, દામાથી કઈ ન થાય। દામાના કોન્ટ્રાક્ટમાં હોય કે કોઈના કોન્ટ્રાક્ટમાં હોય, તમારી નોકરી ન જાય એની જિમ્મેદારી હું લઉં છું।